ગુજરાતના નાના ગામ રામપુરમાં હોળીનો તહેવાર હતો. રંગ, ગુલાલ, ઢોલ નગારા, હાસ્ય બધું હતું. પણ આ વખતે હવામાં કંઈક અજાણ્યું ડર પણ તરતું હતું. કેમ કે 1 વર્ષ પહેલાં આ જ હોળીની રાત્રે એક યુવાનનું મૃત્યુ થયું હતું. તેનું નામ હતું અમિત. અમિત ગામમાં શાંત અને સૌને મદદ કરનાર છોકરો હતો. તેનો ભાઈ વિજય તેને ખૂબ પ્રેમ કરતો. ગયા વર્ષે હોળીની રાત્રે અમિત અચાનક ગાયબ થયો. પછી તે ગામની જૂની હવેલી પાસે મૃત હાલતમાં મળ્યો. પોલીસે કહ્યું, આ અકસ્માત છે. ગામે પર વાત પૂરી માની લીધી. પણ વિજયને વિશ્વાસ નહોતો. તેને યાદ હતું તે રાત્રે તેણે 3 લોકોને હવેલી પાસેથી દોડતા જોયા હતા: રમેશ, કિરણ અને મહેશ. ત્રણેય ગામના પ્રભાવશાળી ઘરના દીકરા હતા. વિજયના દિલમાં એક જ વાત હતી: આ અકસ્માત નહોતો, આ ખૂન હતો. સમય પસાર થયો. ગામે અમિતને ભૂલી દીધો. પણ વિજય દર રાત્રે એ હવેલી પાસે જતો. એના મનમાં બદલો સળગતો રહ્યો. એક દિવસ તેને અમિતનો જૂનો મોબાઈલ મળ્યો. તેમાં એક વોઇસ રેકોર્ડિંગ હતી. તેમાં અમિતનો અવાજ હતો: વિજયભાઈ, જો આ રેકોર્ડિંગ તને મળે તો સમજજે, મને ધમકી મળી રહી છે. રમેશ, કિરણ અને મહેશ, તેઓ... આગળ અવાજ કટ ગયો. હવે વિજયને ખાતરી થઈ ગઈ. તેને એ રાત્રે કસમ ખાધી: આગલી હોળી ન્યાયની હશે. 1 વર્ષ પછી ફરી હોળી આવી. ગામમાં ખુશીઓ પાછી આવી. ઢોલ વાગ્યા, રંગ ઉડ્યા. રમેશ, કિરણ અને મહેશ હસતા હતા. તેઓને લાગતું હતું કે સત્ય દફન થઈ ગયું છે. પણ કોઈ તેમને નજર રાખી રહ્યું હતું: વિજય. હોળી દહન શરૂ થયું. અચાનક અંધકારમાં એક ચીસ ગુંજી. લોકો દોડ્યા. રમેશ જમીન પર પડ્યો હતો. તેના કપડા પર લાલ રંગ હતો, પણ એ ગુલાલ નહોતો, લોહી હતું. ગામમાં હાહાકાર મચી ગયો. પોલીસ આવી, તપાસ શરૂ થઈ. એ જ રાત્રે કિરણ ગાયબ થયો. થોડીવાર પછી તે હવેલી પાસે મૃત હાલતમાં મળ્યો. હવે આખું ગામ ડરી ગયું. આ તો શાપ છે, કોઈ બોલ્યું. પણ સત્ય હજુ બાકી હતું. ત્રીજો યુવાન મહેશ ભાગવાનો પ્રયત્ન કરતો હતો, પણ હોળીની રાત્રે તે પણ લોહીમાં તરબોળ હાલતમાં મળ્યો. હવે ગામમાં એક જ વાત: આ હોળી નથી, ખૂનની હોળી છે. પોલીસની શંકા સીધી વિજય પર ગઈ. તેને પકડવામાં આવ્યો. પોલીસ સ્ટેશનમાં વિજય શાંત હતો. પોલીસે પૂછ્યું, શું તું જ જવાબદાર છે? વિજય ધીમે બોલ્યો, જે દિવસે મારા ભાઈનું લોહી વહ્યું એ દિવસે જ આ હોળી નક્કી થઈ ગઈ હતી. તેઓએ તેને ધમકાવ્યો, પછી ઝઘડો કર્યો અને હવેલી પરથી ધક્કો માર્યો. પોલીસે જૂના કેસ ફરી ખોલ્યા. પુરાવા મળ્યા. વોઇસ રેકોર્ડિંગ સાચી હતી. ત્રણેય યુવાન દોષી સાબિત થયા. પણ હવે તેઓ જીવતા ન હતા. વિજયે બદલો લઈ લીધો હતો. વિજયને જેલ થઈ. ગામમાં ફરી હોળી આવશે. પણ હવે કોઈ એ હવેલી પાસે નહીં જાય. અને લોકો એકબીજાને કહે છે, રંગો સાથે રમજો, પણ કોઈના વિશ્વાસ સાથે નહીં. બદલો ક્યારેય શાંતિ આપતો નથી. ન્યાય કાયદાથી જ લેવો જોઈએ.